હાય ગાઈઝ, આજે આપણે મેગી મસાલો ઘરે તૈયાર કરીશું. એકદમ પરફેક્ટ તૈયાર થશે, બિલકુલ બજાર જેવો જ ટેસ્ટ આપશે. અને વળી પાછા બજારની અંદર આપણે ખ્યાલ પણ નથી હોતો, એમના પેકેટ ઉપર લખેલું હોય છે કે એમાં ઘણી બધી જાતના કેમિકલ્સ અને વધારાના ફ્લેવર્સ છે એડ કરવામાં આવે છે, જે આપણા હેલ્થ માટે ખૂબ જ ખતરારૂપ છે. તો આપણા બાળકો માટે થોડીક મહેનત કરીએ તો મેગી મસાલો આપણે ઘરે તૈયાર કરીશું અને ઘરના જ સામાનમાંથી તૈયાર થઈ જશે. તો એમના માટે આપણે 2 ચમચી ધાણા અને જીરુંનો પાવડર લીધો છે, 2 ચમચી ડુંગળીનો પાવડર છે અને સાથે જ 1 ચમચી ભરી અને લસણનો પાવડર લીધો છે અને 2 ચમચી ભરી કોર્નફ્લોર લેશું. અડધી ચમચી જેટલો મરીનો પાવડર લઈ લેશું. મરી આપણે દરદરા વાટેલા હોય એ લઈ શકીએ છીએ, કારણ કે આમાં પીસી અને પાવડર સરસ તૈયાર થઈ જશે. 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલી હળદર લેશું. 2 ચમચી જેટલો આપણે તીખાસ માટે થઈ અને લાલ મરચું પાવડર એડ કર્યો છે. હળવું તીખું પસંદ હોય તો તમે કાશ્મીરી લાલ મરચું લઈ શકો છો. 1 ચમચી ભરી અને ખાંડ લેશું અને સ્વાદ અનુસાર એટલે કે અડધી ચમચી જેટલું નિમક લઈ લઈશું. અને બસ આ વસ્તુ લઈ મિક્સી જારમાં નાખી અને પીસી લેશું, એટલે 2 મિનિટની અંદર તો તમારો મેગી મસાલો એકદમ મેજિક ટેસ્ટવાળો બની અને તૈયાર થઈ જશે. અને આ તમે છે કોઈ પણ સબ્જીની અંદર યુઝ કરવો હોય ને તો ચોક્કસથી તમે બાળકોને ભીંડા છે, બટેટા છે, એ બધાના શાકની અંદર એકદમ ચટપટો ટેસ્ટ આપવા, અને કોઈ પણ શાક બાળકોને જે પસંદ ન હોય ને એમની અંદર તમે બાળકોના શાકની અંદર અડધી ચમચી આ મસાલો ઉમેરી દેશો ને તો ખરેખર એ બાળકો છે હોંશે હોંશે ખાશે, એટલું ટેસ્ટી છે એ આ મસાલાની સાથે શાક છે કોઈ પણ તૈયાર થશે. અને મેગી પણ ઘરે બનાવી અને બાળકોને આ મસાલો તમે એમની અંદર નાખી દેશો એટલે તમે સમજી લો ને કે એક નાનું જે પેકેટ આવે છે ને મસાલાનું, મેગીનું સોરી, એમની અંદર તમે આ 1.5 ચમચી જેટલો મસાલો એડ કરી અને મેગી તૈયાર કરશો ને તો બિલકુલ બજાર જેવી જ મેગી છે એ તૈયાર થશે. તો થોડીક મહેનત કરી અને આ રીતે મેગી મસાલો ઘરે ટ્રાય કરી એરટાઇટ બોટલની અંદર ભરી અને તમે આરામથી ફ્રીજની અંદર 2 થી 3 મહિના સ્ટોર કરી શકો છો. અને બહાર રાખવું હોય તો બહાર પણ એ લગભગ 1 થી 1.5 મહિનો બિલકુલ ખરાબ નહીં થાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.